હાલો ભાવેશ વ્લોગ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે કિચનભાઈના ઓલે હળ આંખવા માટે આવી ગયા છીએ। તો જોઈ શકો છો રાતનું ટ્રેક્ટર એકલું હાલ્યું જાય છે। આપણે ઉતારવામાં નીચે કમ્પ્લીટ ખાળમાં ચડાવીને નીચે ઉતરી ગયા અને વિડીયો બનાવવા માટે, કારણ કે અમારા કિચનભાઈને આજે મોકલ્યા છે ડીઝલ ભરવા માટે। તો જોઈ શકો છો આપણે અત્યારે હળ કમ્પ્લીટ રેઠું હાલ્યું જાય છે ને મિનિમમ અત્યારે આપણે 14-15 વીઘા જેવું અત્યારે હળવાનું છે। એટલે આખી સવારે ત્યાં આપણે ટ્રેક્ટર હાંકવાનું રહેશે। અને જોકે આપણે તો નથી હાંકવાના, આપણે તો હમણાં કિચનભાઈ આવે ડીઝલ લેવા ગયા છે એટલે ડીઝલ નાખી અને આપણે સુવા વ્યા દઈશું। પછી આપણે આખું જવાનું છે સવારે, આપણે સવારે પણ હળ લઈને જ જવાનું છે ને રાતે કિચનભાઈ આંકવાના છે। તો જોઈ શકો છો અત્યારે આપણે હળ આંકવાનું શરૂ કરી દીધું છે અને અત્યારે મિનિમમ 10 જેવા વાગી ગયેલા છે। તો બધા જ મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ મૂકવું એ પણ તમારી જોડે પહોંચી જાય। અને હળ આપણે અત્યારે 2 કલાક કાળા આંકી નાખેલું છે। કિશનભાઈ ડીઝલ લેવા જવાના હતા, ત્યારબાદ વાળું કરવીને પછી આવવાના હતા એટલે એ આવ્યા નથી। પણ હવે કિશનભાઈ હવે ક્યાં સુધી આપણે આંકવાનું છે। તો કમ્પ્લીટ અત્યારે આપણે કિશનભાઈ આવી ગયા છે અને ડીઝલ પણ નાખી અને ટ્રેક્ટરની ટાંકી પણ ફૂલ કરી દીધી છે। જોઈ શકો છો આખો કેરબો આપણે 33 લીટરનો ઠલવી દીધો, બાકી માલપા હતું। તો કમ્પ્લીટ અત્યારે આપણે ડીઝલની ટાંકી ફૂલ કરી નાખી છે એટલે હવે ડીઝલની કાંઈ ઉપાધિ આખી રાત નહીં રહે। હવે કમ્પ્લીટ આપણે કિશનભાઈને ટ્રેક્ટર શરૂ કરાવી અને આપણે હવે સુવા માટે જતા રહીશું। અને કિશનભાઈ આ બાજુ ટ્રેક્ટર પણ શરૂ કરી અને હળ પણ ફેરવી નાખેલું છે। આપણી પાસે હળ 22.5 મણનું છે અને દાન ગીદોવાળાનું છે, સાવરકુંડલાવાળાનું। તો જે કોઈ પણ મિત્રોને આવા હળ લેવા હોય, સાવરકુંડલા દાન ગીદવની અવશ્ય મુલાકાત લેજો। હળ પણ બહુ સારા એવા આવે છે સુતરાવ। તો તમે જોઈ શકો છો આપણે અત્યારે હળ હાંકેલું અને વ્યવસ્થિત કમ્પ્લીટ એક પાળે પણ મળી જાય અને 2 પાંખું પણ કમ્પ્લીટ એક જ હરખી પડે। પછી તો આપણને આમાં સેટિંગ ઉપર હોય થોડું તો બાવડામાં આમાં ફેરફાર હોય તો પાળે ન મળે, બાકી કમ્પ્લીટ સેટિંગ કરીને મૂકી દો એટલે આમાં સેઢા હોઈએ આપણે લીપને ટૂંકમાં અડવું ન પડે। કંટ્રોલ વ્યવસ્થિત બાંધી અને મૂકી દેવાની એટલે આ સેઢે ને ઓલા સેઢે ખાલી અધર કરી અને પાછું નીચે મેલી દેવાનું રહે। તો તમે જોઈ શકો છો આ બાજુ હળ હાંકેલું છે એ બધું વ્યવસ્થિત એકદમ કમ્પ્લીટ ખાળે ઘોડે ધૂળ બધી પાડી દીધેલી છે, એક પણ ખાળિયું ન દેખાય તમને। અને થોડું કઠણ પણ છે એટલે ઢેફા પણ ઉખડે છે। તો તમે જોઈ શકો છો ઢેફા કેવડા ઉખડે છે અને અત્યારે બહુ રાતનું દેખાતા નથી, ઢેફા અંધારું છે એટલે ટૂંકમાં। ત્યારબાદ આપણે સવાર પડી ગયું અને આપણે આવી ગયા વિપુલભાઈ સાંકળિયાની વાડીએ હળ આંકવા માટે। અને આપણે મિનિમમ 9-10 વાગ્યે આપણે હળ શરૂ કર્યું હતું અને અત્યારે 12:30 વાગી ગયા છે। તો અત્યારે આપણે ટ્રેક્ટરને લીમડા હેઠે મેલી અને આવી જવાનું છે જમવા। તો આપણે હવે જતા રહ્યું જમવા। આપણું પણ આપણે વ્યવસ્થિત અત્યારે તમે જોઈ શકો છો એક જ દમ થાળે ઘોડે લેવલ થઈ ગયેલું છે અને એક પણ ખાળિયું તમને ન દેખાય। આપણામાં પણ આંકવાનું છે આપણે। ત્યારબાદ આપણે પહોંચવા આવેલા છીએ, જોઈ શકો છો આપણે અત્યારે આખા ધૂળ થઈ ગયેલા છીએ। અત્યારે દિવસે પવન હોય અને ધૂળ બહુ ઉડે। ત્યારબાદ આપણે જમી અને આવી ગયા અમારા સુરેશભાઈના ઓલે રસ પીવા માટે। તો અમારા સુરેશભાઈ મોઢુકા અમારા ગામની ચોકડી રહીને તો દેવતરીવાળા શોર્ટકટ રોડે એમની દુકાન છે અને સિસોડો છે। તો આપણે અને ભાવેશભાઈ બે આવી ગયા રસ પીવા માટે।
ત્યારબાદ આપણે રસ પી અને આવી ગયા પાછા હળ આંકવા માટે. તો જોઈ શકો છો અત્યારે આપણે હળ આંકવાનું પણ શરૂ કરી દીધું છે. કન્ટિન્યુ આ પડું આપણે પૂરું થાય એટલે ઓલું પડું મેં તમને બતાવ્યું હતું એ પડામાં આપણે હાન થાય કાં તો લગભગ નહીં હાલી રહે. તમે જોઈ શકો છો આ પડું તો હજ બારું કઠણ છે. જોઈ શકો છો ઢેફા કેવડા નીકળે છે. એમાં રોટાવેટરથી ઢેફા પણ નથી ભાંગવાના. 2 વાર રોટાવેટર મારા ધાર્યમાં આંકવું જોઈએ. તો અત્યારે આપણે રિવર્સ ગિયર પાડી અને ટ્રેક્ટર રિવર્સ લગાડી દીધું અને હળ પણ ફેરવી નાખ્યું છે. તો જોઈ શકો છો તમે ઢેફા. તો ચાલો મિત્રો, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો આપણું માથું પણ આખું ધૂળ ધૂળ થઈ ગયેલું છે.